ઉત્તરાયણના પર્વને લઈ ગુજરાત હાઈકોર્ટનો હુકમ સામે આવ્યો છે। રાજ્યભરમાં કાચપાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ કર્યો છે। ઉત્તરાયણના પર્વને લઈ ગુજરાત હાઈકોર્ટનો હુકમ સામે આવ્યો છે। ચાઇનીઝ દોરી, નાયલોન દોરીના ઉપયોગ પર પણ પ્રતિબંધના આદેશ કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારે હાઈકોર્ટના હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે। 13 જાન્યુઆરી સુધી કડક પગલાં લેવા સરકારની ખાતરી છે। ઉત્તરાયણના પર્વને લઈ ગુજરાત હાઈકોર્ટનો આ હુકમ સામે આવ્યો છે। રાજ્યભરમાં કાચપાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે। આ સાથે જ ચાઇનીઝ દોરી, નાયલોન દોરીના ઉપયોગ પર પણ પ્રતિબંધના આદેશ કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારે હાઈકોર્ટના હુકમના પાલનની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે। 13 જાન્યુઆરી સુધી કડક પગલાં લેવા સરકારે ખાતરી આપી છે। ઉત્તરાયણના પર્વને લઈ ગુજરાત હાઈકોર્ટનો હુકમ સામે આવ્યો છે। રાજ્યભરમાં કાચપાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે। સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાયા છે। જે ઉત્તરાયણના પર્વને લઈ ગુજરાત હાઈકોર્ટનો હુકમ સામે આવ્યો છે, શું છે વધુ વિગત? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આગામી સમયમાં જ્યારે ઉત્તરાયણનો તહેવાર છે તે તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જે પ્રમાણે ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને જે કાચ પાયેલી દોરી છે તે દોરી પર પ્રતિબંધ છે તે પ્રતિબંધ મૂકવાનો આદેશ છે તે આદેશ નામદાર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો 13 તારીખ સુધી જે આદેશ છે તે આદેશનું જે પાલન કરાવવાની જે ખાતરી છે તે ખાતરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। જે પ્રમાણે જે ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને કાચ પાયેલી દોરીથી જે લોકોના જે અકસ્માત છે તે અકસ્માત થતા હતા, ક્યાંક ને ક્યાંક લોકોના જે જીવ ગુમાવવાનો પણ આવતો હતો, તેના પગલે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ દ્વારા જે ગંભીર નોંધ છે તે ગંભીર નોંધ લેવામાં આવી છે। સાથે જ જે પ્રમાણે જે નાયલોન દોરી, ચાઇનીઝ દોરી અને જે કાચ પાયેલી જે અત્યંત ખતરનાક જે દોરી છે તે દોરી પર પ્રતિબંધ છે તે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચાઇનીઝ દોરી અને નાયલોન દોરી અને કાચ પાયેલી દોરીના કારણે ઘણા પશુ અને પક્ષીઓ પણ જે ઘાયલ થતા હતા અને ક્યાંક ને ક્યાંક જે નિર્દોષ પશુ પક્ષીઓનો જીવ પણ છે તે જીવ પણ જતો હતો। તેના પગલે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ દ્વારા જે હુકમ છે તે હુકમ કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે હુકમ છે તે હુકમમાં જે ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને જે કાચ પાયેલી છે અત્યંત ખતરનાક દોરીઓ છે તે દોરી પર પ્રતિબંધ છે તે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને 13 તારીખ સુધી તેનો અમલ છે તે અમારી રાજ્ય સરકાર દ્વારા કરાવવાનું રહેશે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાઈકોર્ટ દ્વારા જે હુકમ આપવામાં આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે પોલીસ અને સરકાર છે તે સજ્જ બનશે ને જે ચાઇનીઝ અને જે નાયલોન દોરા અને જે કાચ પાયેલી દોરીઓ જે બજારમાં વેચાઈ રહી છે તેની પર કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। જી, વિગતો બદલ આભાર। ઉત્તરાયણના પર્વને લઈ ગુજરાત હાઈકોર્ટનો હુકમ સામે આવ્યો છે। રાજ્યભરમાં કાચપાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે હાઈકોર્ટના હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે। આ સાથે જ 13 જાન્યુઆરી સુધી કડક પગલાં લેવા સરકારે ખાતરી આપી છે।